ભારત દેશમાં ક્રિકેટ ગેમની પાછળ લોકો દાયકાઓથી ક્રેઝી છે અને આવી જ રીતે અમદાવાદનો એક યુવક ગજબનો ક્રિકેટ ફેન હતો. તે ક્રિકેટને જીવતો હતો એમ કહી શકાય. દિવસ રાત બસ તેના પર ક્રિકેટનું જ ભૂત સવાર રહેતું. જો કે આ યુવાનની જિંદગીનો દુઃખદ અંત આવ્યો છે. ગત 19 મેના રોજ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. ત્યારબાદ નીકળેલી તેની અંતિમ યાત્રા હાલ ચર્ચામાં આવી છે. રોહિત નામના યુવકનું મોત થતાં તેની અંતિમ યાત્રાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ અંતિમ યાત્રામાં લોકો મોટા પ્રમાણમાં જોડાયા હતા. તેમજ અંતિમ વિધિમાં 100 જેટલા મિત્રોએ 100 બેટ હોમી દઈને મિત્રએ ક્યારેય ક્રિકેટ ન રમવાનો નિર્ણય કર્યો છે. તેની આ અંતિમ યાત્રા જોઈને એવું લાગી રહ્યું હતું કે તેના આસપાસમાં રહેતા લોકોમાં તે ખૂબ જ ફેમસ હશે. રોહિતની અંતિમ યાત્રા ઢોલ વગાડતા બેટ અને બોલની સાથે કાઢવામાં આવી હતી. આ દરમિયાન ઘણા મિત્રોએ અર્થી પર ઉતારીને ઢોલીને પણ ખૂબ જ પૈસા આપ્યા હતા. સમગ્ર માહોલ ગમગીન થઈ ગયો હતો અને સૌ કોઈની આંખમાં આંસુ હતા. ભારે હૃદયે એક જ સવાલ થઈ રહ્યો હતો કે રોહિતને એવું તો શું દુઃખ આવી પડ્યું કે ભર યુવાનીમાં જ જીવન લીલા સંકેલી લેવી પડી હતી. કેમ જિંદગીની અધૂરી ઇનિંગ છોડીને અનંત યાત્રાએ નીકળવું પડ્યું? ક્રિકેટ માટે ફના થઈ જવા તૈયાર એવા રોહિત પટણીની જિંદગીનો આ રીતે અંત આવશે તેની કોઈએ સપનામાં પણ કલ્પના નહોતી કરી. રોહિતના પરિવારમાં માતા પિતા અને કુલ 5 ભાઈ છે, જેમાં રોહિત સૌથી નાનો ભાઈ હતો અને તેની જે આખી અંતિમ યાત્રા ચર્ચામાં આવી છે એ વિડીયો ઉપર પણ નજર કરીએ. પચીસ વર્ષીય રોહિત એક પ્લાસ્ટિકની કંપનીની નોકરીમાં કામ કરતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી તે ડિપ્રેશનમાં હોય એવું લાગી રહ્યું હતું. 17 જૂનના રોજ તેણે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. જે સમયે આત્મહત્યા કરી તે વખતે તેના ઘરમાં કોઈ હાજર નહોતું. રોહિતના મિત્ર છે એમને એવું પણ જણાવ્યું હતું કે રોહિત મેચમાં ખૂબ જ હોશિયાર હતો. તેને ક્રિકેટ પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને ખાસ બોલિંગમાં તો તેનો જવાબ જ નહોતો. અમે બધા મિત્રો સાથે મળીને સ્ટેડિયમમાં મેચ જોવા પણ જતા હતા. જ્યારે રોહિત વહેલી સવારે નોકરીએ ગયો ત્યારે 11 વાગ્યાની આસપાસ ઘરે આવી ગયો. ત્યારે તે આરામ કરવા માટે બીજાના ઘરે ગયો હતો. એ સમયે તેના ભાભી આરતીબેન જમવા માટે બોલાવવા માટે ગયા હતા. ત્યારે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પણ દરવાજો ખુલ્યો ન હતો. તેઓએ ધક્કા મારીને દરવાજો ખોલ્યો ત્યારે રોહિતે દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો અને તે હાલત જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. રોહિતને પાડોશમાં રહેતી કોઈ છોકરી સાથે સંબંધ હતા. એ છોકરીના લગભગ 2 મહિના પહેલા જ લગ્ન થઈ ગયેલા અને ત્યારબાદ એ છોકરીના પતિને રોહિતના સંબંધ વચ્ચેની જાણ થતી હતી ને તેઓ પોતાના સગા સંબંધીઓ દ્વારા રોહિતને અવારનવાર ધમકીઓ અપાવી હતી. એવી પણ વાત છે તે આખા કેસની અંદર સામે આવી છે. રોહિત પર વારંવાર ધમકી માટે ફોન આવ્યા હતા. રોહિતના ભાઈએ આ મામલાને લઈને એવું પણ કહ્યું છે કે અમને તો ખબર જ નથી કે તેણે સુસાઇડ કેમ કર્યું છે. એના મર્યા પછી તેના મિત્રો દ્વારા ધીમે ધીમે બધી ખબર પડી છે કે તેને કોઈક છોકરી સાથે સંબંધ હતા અને કેટલાક લોકો તેને ધમકી પણ આપતા હતા. અત્યારે હાલ ક્યાંક તે લોકોના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે અને જે રીતે રોહિતની આખી અંતિમ યાત્રા ચર્ચામાં આવી છે તેના ફોટો અને વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. ત્યારે હવે આ સમગ્ર મામલે કયો ખુલાસો થાય છે તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે.